રાજ ઠાકરેના વિવાદાસ્પદ નિવેદનને લઈ અમિત ચાવડાએ આકરા પ્રહારો કર્યા અને ચાવડાએ એવું કહ્યું છે કે ચેતવણી આપતા તેઓ પોતાની રાજનીતિ મહારાષ્ટ્રમાં જ કરે, ગુજરાતની ધરતી પર રાજનીતિ કરવાનો પ્રયાસ કરશે તો તેમને કડક જવાબ મળશે। આ ઉપરાંત અમિત ચાવડાએ ઈડર તાલુકાના જીજવા ગામે સાબરડેરી આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતો જેમ કે અશોક ચૌધરીના પરિવારજનોની મુલાકાત લીધી અને આ ઘટના અંગે તેમણે રાજ્ય સરકાર અને સહકારી માળખા પર આકરા પ્રહારો પણ કર્યા। राज्य सरकारे मृतक ने 25 लाख की सहाय करवा मांग करी। કેટલાક નેતાઓનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે પોતાના રાજકીય ફાયદા માટે રાજકીય એજન્ડાઓ માટે આવી બયાનબાજી કરી રહ્યા છે। સરદાર સાહેબ સામે કોઈ આવી બયાનબાજી કરવી એનો મતલબ કે સૂર્ય સામે ધૂળ ઉડાડવા બરાબર છે। સરદાર સાહેબ કોઈ એક સમાજના કોઈ એક ગુજરાતના નેતા નહોતા, પણ આ દેશ અને દુનિયાના એવા સપૂત છે કે જેણે દેશ અને દુનિયાને એક નવી રાહ આપી છે।